હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે સુવાહકોના વિદ્યુતશાસ્ત્ર પર આધારિત દાખલાઓની ચર્ચા કરી અને આગળના લેક્ચરોમાં આપણે સુવાહકોના વિદ્યુતશાસ્ત્ર વિશે પણ વાતો કરી. આજે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ચર્ચા કરીશું અને એના ઉપર આધારિત થિયરી વિશે પણ આપણે અહીં ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે અહીં કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સ એટલે શું એના વિશે ચર્ચા કરીએ. તો અહીં આકૃતિમાં આપણને બે સુવાહકો બતાવેલા છે. પહેલાં આપણે કેપેસિટરની વ્યાખ્યા આપીએ, ત્યારબાદ એ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એ આકૃતિમાં બે સુવાહકો છે, સુવાહક 1 અને સુવાહક 2. આ જે આપણા પાસે યાદચ્છિક આકારના બે જે સુવાહકો છે એને અમુક અંતરે અલગ કરીને રાખેલા છે. આ જે પહેલો જે સુવાહક છે એના ઉપર ધન વીજભાર છે અને આ બીજો જે સુવાહક છે એના ઉપર ઋણ વીજભાર છે. અહીં ધારો કે આ સુવાહક પરનો વીજભારને આપણે પ્લસ ક્યુ કહીએ અને આ સુવાહક ઉપરના વીજભારને ધારો કે માઇનસ ક્યુ કહીએ. આ જે આપણા પાસે સુવાહક છે એનું સ્થિતિમાન અહીં V1 છે અને આ સુવાહક 2 નું સ્થિતિમાન V2 છે. તો પહેલું કેપેસિટર એટલે શું? કેપેસિટરનો મતલબ એમ થાય કે એકબીજાથી અલગ રાખેલા, તમે જોઈ શકો છો અહીં એકબીજાથી અલગ રાખેલા બે સુવાહકોથી બનતી રચના, બે જે સુવાહકો છે એનાથી બનતી જે રચના એને આપણે કેપેસિટર કહેવાય. હવે જો આ કેપેસિટરની આપણે વ્યવસ્થિત વ્યાખ્યા જો આપી હોય તો એમ કહી શકાય કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, યાદચ્છિક એટલે આપણી મરજી મુજબ અલગ રાખેલા યાદચ્છિક આકારના, એટલે કે કોઈ પણ આકાર હોઈ શકે અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય છે. હવે આ જે બે સુવાહકો છે તેના ઉપર આપણે ચર્ચા કરી તે મુજબ અહીં પ્લસ ક્યુ, અહીં માઇનસ ક્યુ છે. સુવાહક 1 નું સ્થિતિમાન V1 છે અને સુવાહક 2 નું સ્થિતિમાન V2 છે. તો આ જે બે સુવાહકો છે એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ અહીં આપણે V = V1 - V2 કહી શકાય. હવે આ તો આપણા પાસે બે સુવાહક છે એનું કેપેસિટર છે. પણ જો ધારો કે એક સુવાહકને આપણે અનંત અંતરે વિચારીએ તો કોઈ એક સુવાહકનું પણ આપણે કેપેસિટર તરીકે, આ કેપેસિટર તરીકે ગણી શકાય. ત્યારે જે બીજો સુવાહક છે એને અનંત અંતરે ગણવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે એક સુવાહકને
અનંત અંતરે ધારી લઈએ તો બીજો જે સુવાહક જે છે એ સુવાહકને પણ કેપેસિટર ગણી શકાય. હવે આ જે બે સુવાહકો છે એ સુવાહકમાં એક પ્લસ છે એક માઇનસ છે, તો અહીં આ સુવાહકને બેટરીના ટર્મિનલ સાથે જોડીએ તો એ જોડવાથી આ સુવાહકોને આપણે વીજભારિત પણ કરી શકાય છે. બીજી એક અગત્યની વાત જો કહીએ તો આ ધન વીજભારિત જે સુવાહક છે એના પરના વીજભારને આપણે અહીં કેપેસિટરનો વીજભાર કહેવામાં આવે છે. અહીં પણ પ્લસ માઇનસ ક્યુ જ છે, પરંતુ ધન જે વીજભાર છે એને અહીં આ જે સુવાહકનો વીજભાર ગણાશે. આમ તો આખા તંત્રનો કુલ વિદ્યુતભાર જો ગણીએ તો એ 0 છે, એટલે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર કહીએ તો એ 0 જ છે. હવે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં વાતો કરીએ તો આના ઉપર પ્લસ ક્યુ વીજભાર છે, અહીં માઇનસ ક્યુ વીજભાર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા જો વિચારીએ તો આપણે જાણીએ છીએ પ્લસથી માઇનસ તરફ હોય છે. બીજી એક વાત આપણે અહીં જાણી લઈએ કે આ જે બંને સુવાહકો છે એ સુવાહકોને કેપેસિટરની પ્લેટ્સ કહેવામાં આવે છે. એટલે કે આને ધન પ્લેટ કહેવાય અને આને ઋણ પ્લેટ. અને સુવાહક ધન સુવાહક બી કહી શકાય અને ઋણ સુવાહક બી કહી શકાય, પરંતુ કેપેસિટરમાં આ બંને સુવાહકોને પ્લેટ્સ કહેવામાં આવે છે. એટલે કે હવે વિદ્યુત ક્ષેત્રની દિશા જો વિચારીએ તો અહીંયા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની હોય, અથવા તો એમ કહી શકાય ધન વીજભારથી ઋણ વીજભાર તરફની હોય, જે આ જે વીજભાર છે એના સમપ્રમાણમાં હોય છે. તો આપણે અહીં લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E is proportional to Q જેટલું થશે. હવે બીજી એક વાત કરીએ તો અહીં આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની થોડીક વાતો કરી, પણ જો આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા મુજબ જો વિચારીએ તો એમ કહી શકાય કે એક નાના પરીક્ષણ વીજભારને ધારો કે અહીંથી એટલે કે સુવાહક 2 થી સુવાહક 1 સુધી જો લઈ જઈએ તો એકમ ધન વિદ્યુતભાર દીઠ અહીં જે ક્ષેત્ર આ તરફનું મળે છે, એટલે કે પ્લસથી માઇનસ તરફનું, એટલે કે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે આ બે જે સુવાહકો છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહી શકાય. ફરી એકવાર કહું છું કે જો નાના પરીક્ષણ વીજભારને અહીં સુવાહક 2 થી સુવાહક 1 તરફ લઈ જઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ તરફનું છે, તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા એટલે કે આ દિશામાં એકમ ધન વીજભાર પર કરેલું જે કાર્ય એ આ બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી શકાય, જેને આપણે અહીં V વડે દર્શાવેલ છે. તેથી V પણ અહીંયા Qના એટલે કે વીજભારના સમપ્રમાણમાં છે. એને આપણે આ રીતે લખી શકાય. અહીં E પણ Qના સમપ્રમાણમાં છે અને V પણ અહીંયા Qના સમપ્રમાણમાં છે. જો સમપ્રમાણમાં હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો વીજભારના સમપ્રમાણમાં હોય તો બેનો જે ગુણોત્તર છે એ કેવો હોવો જોઈએ? અચળ હોય. અને આ જો અચળાંક છે એને જો આપણે અહીંયા C લખીએ, માટે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, જ્યાં આ જે C છે એને આ કેપેસિટર જે છે એ કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય છે. તો ફરી એકવાર અહીં જો કહીએ તો એમ કહી શકાય કે Q ડિવાઇડેડ બાય V
એટલે કે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તેના જ પ્રમાણમાં વીજભાર પણ હશે. એટલે અહીંયા ક્યુ એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર ડિવાઇડેડ બાય અહીં બે જે સુવાહકો છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને બેનો જે ગુણોત્તર છે એને આપણે કેપેસિટન્સ સી કહી શકાય. તો હવે આપણે આ જે કેપેસિટન્સ જે કેપેસિટરનું છે એના વિશે થોડી ચર્ચા કરીએ અને ત્યારબાદ એના એકમ, પારિમાણિક સૂત્ર અને જે બીજા વ્યવહારિક એકમો છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો આ કેપેસિટરની આપણે ચર્ચા કરી કે જેમાં કેપેસિટર એટલે આપણે એમ કીધું કે એકબીજાથી અલગ કરેલા, અલગ રાખેલા, બરાબર, અને બે સુવાહકોથી બનતી રચના એને આપણે કેપેસિટર કહી શકાય. અહીં અગત્યની બાબત બે ત્રણ આપણે નોંધી શકીએ કે પાસે તો રાખેલા હોવાય, બીજું કે અલગ કરેલા હોય, આકાર કે કોઈ પણ કદના હોઈ શકે, અને એ બે સુવાહકોથી બનતી રચના એને આપણે કેપેસિટર કહીએ. હવે આપણે કેપેસિટન્સની જો વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. સો કેપેસિટન્સની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુત ભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય છે. અહીં આપણે જે કીધું તેમાં કેપેસિટન્સ એ વીજભાર ક્યુ અને વી એ બંનેથી સ્વતંત્ર છે. એટલે કહેવાનો મતલબ એ કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થયું, અને એટલા માટે આ ક્યુ અને વી એ કેપેસિટન્સથી સ્વતંત્ર છે. તો આ જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ બીજું કંઈ નથી પરંતુ જે વીજભાર સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ સંગ્રહ કરવાની ક્ષમતા દર્શાવે છે. તો અહીં આ જે કેપેસિટન્સ છે એ અમુક બાબતો ઉપર આધાર રાખે છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબતો પર આધાર રાખે છે. પહેલું કે કેપેસિટરનું કેપેસિટન્સ સી એ આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર પર આધાર રાખે છે. એટલે કે એની સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે એનો આધાર આકાર, માપ અને એ બે સુવાહકો વચ્ચેના અંતર પર છે. એટલે અહીં જો કહેવું હોય તો એમ કહી શકાય કે બે સુવાહકો, આકાર અને માપ એટલે કે સાઇઝ જો બદલાય તો અહીં કેપેસિટન્સ પણ બદલી શકાય છે. બીજી વસ્તુ બીજો જે અગત્યની બાબત છે કે બે સુવાહકો વચ્ચે રાખેલા ડાયઇલેક્ટ્રિકના પ્રકાર પર બી આધાર રાખે છે. ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક. અત્યારે આપણે જે વાતો કરી રહ્યા છીએ તે હવાના માધ્યમ છે કે બે સુવાહકોની વચ્ચે હવા છે. અવાહક તરીકે એટલે કે ડાયઇલેક્ટ્રિક તરીકે અત્યારે હવા છે, અને એટલા માટે એના પર બી આધાર રાખે. એનો અર્થો એવો થયો કે જો ડાયઇલેક્ટ્રિક બદલાય એટલે કે હવાને બદલે કોઈ બીજું અવાહક હોય તો પણ કેપેસિટન્સનું મૂલ્યમાં ફરક હોઈ શકે. બીજું એક અગત્યની બાબત કે એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની જે હાજરી છે એ પણ કેપેસિટન્સ પર ના કિસ્સા માટે આ બાબત પર બી કેપેસિટન્સ આધાર રાખે છે. એટલે કે એક કેપેસિટરની બાજુમાં બીજું કેપેસિટર મૂકેલું હોય, બરાબર, તો એના લીધે પણ કેપેસિટન્સમાં બદલાવ હોઈ શકે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે જેમાં આપણે શ્રેણી અને સમાંતર જોડાણની પણ વાતો કરવાના છે.
આ ત્રણ અગત્યની બાબતો કે જેમાં કેપેસિટરનું કેપેસિટન્સ આ બધી ત્રણ બાબતો પર આધાર રાખે છે. પણ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની જે બાબતો પર આધાર રાખતું નથી. એ શેના પર આધાર રાખતું નથી? તો કેપેસિટન્સ એ સુવાહકોના દ્રવ્યના પ્રકાર, એટલે કે સુવાહક કયા દ્રવ્યનું છે એના પર ડિપેન્ડ થતું નથી. અને કેપેસિટન્સ એ સુવાહકો પર રહેલા વીજભારના જથ્થા પર બી આધારિત નથી, એટલે વીજભાર પર બી આધાર રાખતું નથી. તો આ જે બધી ચર્ચાઓ છે એ આપણે કેપેસિટન્સની કરી. અને આ જે કેપેસિટન્સ એ બીજું કંઈ નથી પણ એક કેપેસિટર છે એની જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એને કેપેસિટન્સ કહી શકાય. જેને આપણે અહીં વીજભારના કેપેસિટરના જે વીજભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત વી છે એના ગુણોત્તર બરાબર લઈ શકાય. હવે કેપેસિટન્સની બીજી 2-3 અગત્યની વાતો જો કરીએ તો સૌપ્રથમ કેપેસિટન્સ જે છે એનો એકમ કુલમ પર વોલ્ટ છે. વીજભાર છે એટલે કુલમ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ, માટે કુલમ પર વોલ્ટ છે. પણ માઇકલ ફેરેડ જે છે એની યાદમાં એના એકમને ફેરેડ કહેવામાં આવે છે. કોઈ વખત ફેરાડ પણ બોલી શકાય છે. અને આવી રીતે આપણે કહી શકાય માટે 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર વોલ્ટ. હવે જો કેપેસિટર જે છે એનું પારિમાણિક સૂત્ર જો મેળવવું હોય તો સીનું પારિમાણિક સૂત્ર બરાબર ક્યુનું પારિમાણિક સૂત્ર અને વીનું પારિમાણિક સૂત્ર. આપણે ક્યુનું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી મુજબ A⁻1 T⁻1. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પણ જાણીએ જ છીએ. અહીં આપણે કાર્ય ભાગ્યા વીજભાર પ્રમાણે વિચારીએ તો કાર્ય માટે M1 L2 T-2 અને વીજભાર માટે A1 T1 એને ઉપર લઈ લઈશું. માટે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર બરાબર A2T2 ડિવાઇડેડ બાય M1 L2 T⁻2. માટે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર M⁻1 L⁻2 T⁻4 અને A⁻2 થશે. બીજા કેપેસિટન્સ માટે વ્યવહારમાં વપરાતા જે નાના એકમો છે એ નાના એકમો 1 માઇક્રોફેરેડ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 ફેરેડ, 1 પિકાફેરેડ ઇઝ ઇક્વલ ટુ 10⁻12 ફેરેડ અને 1 નેનોફેરેડ ઇઝ ઇક્વલ ટુ 10⁻9 ફેરેડ થશે. તો આ બધી જે ચર્ચાઓ છે એ કેપેસિટન્સ પર આધારિત વાતો થઈ. હવે જો ધારો કે કેપેસિટર છે એની જો પરિપથ સંજ્ઞા કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય? તો નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરની પરિપથ સંજ્ઞા. જ્યારે આપણે પરિપથની ચર્ચાઓ કરીશું ત્યારે આપણા પાસે કેપેસિટરની સંજ્ઞા આ પ્રકારની હશે. એમાં 2 પ્લેટ દોરેલી હોય અને અહીં એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ બતાવવાની રહેશે. તો આ જે છે એ નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરની પરિપથ સંજ્ઞા કહી શકાય. અને પરિપથમાં આનો આપણે ઉપયોગ કરીશું. બીજું કે ચલ મૂલ્ય ધરાવતા, આ નિશ્ચિત છે એટલે આનું કોઈ એક જ મૂલ્ય છે. પણ જ્યારે ચલ એટલે કે જુદા જુદા મૂલ્યો ધારણ કરતા કેપેસિટર હશે તો એની પરિપથ સંજ્ઞા આ રીતે એ કેપેસિટરની સંજ્ઞા જેવી જ છે પણ ઉપર એક તીરની નિશાની કરેલી છે. આ રીતે આપણે ચલ મૂલ્ય ધરાવતા કેપેસિટરની પરિપથ સંજ્ઞા દોરી શકાય. હવે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તથા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું
એની ચર્ચા કરીએ. આપણે કેપેસિટરની ચર્ચા કરી અને કેપેસિટર એટલે આપણે એવું કીધું કે બે અલગ કરેલા પાસે રાખેલા બે સુવાહકોથી બનતી જે રચના એને આપણે કેપેસિટર કીધું. અને આ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે જાણીએ છીએ C ઇઝ ઇક્વલ ટુ Q/V પ્રમાણે મળે. તો જો ધારો કે કેપેસિટન્સનું મૂલ્ય જો મોટું હોય તો આપેલ વીજભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નાનું હોય. એનો અર્થ એવો થયો કે મોટા કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર એ પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે જે વીજભાર છે એ મોટા વીજભારના જથ્થાને ધારણ કરી શકે છે. એટલે કે અહીં જો આપણે એમ કહેવું હોય કે જો ધારો કે નાનું સ્થિતિમાન હશે અને આપેલ જે વીજભાર જે છે એ મોટા વીજભારનો જથ્થાને એ ધારણ કરી શકે. આપણે જાણીએ છીએ કે કેપેસિટર એક વીજભારને સંગ્રહ કરવાની એક રચના છે અને એની જે ક્ષમતા છે એને આપણે એનું કેપેસિટન્સ કહીએ છીએ. હવે ધારો કે જો આ જે બે સુવાહકો એનો સ્થિતિમાનનો જો તફાવત ઘણો જ મોટો હોય, જો નાનો તફાવત હશે તો એ વીજભારનો વધારે સંગ્રહ કરી શકીએ, પરંતુ જો આ ફેરફાર ઘણો જ મોટો હોય, આ સ્થિતિમાનનો તફાવત જો ઘણો મોટો હોય તો આ જે બે સુવાહકો છે એટલે કે કેપેસિટરની જે બે પ્લેટો છે એની આજુબાજુના વિસ્તારમાં એક મોટું અથવા પ્રબળ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આ જે વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રને લીધે આજુબાજુની જે હવા છે એ આજુબાજુની હવાનું એ આયનીકરણ કરી શકે છે. ફરી એકવાર જો આપણે એમ કહેવું હોય કે આ જે બે સુવાહકો છે, આ બે સુવાહકો વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ઘણો જ મોટો હોય તો આ બે સુવાહકોની આજુબાજુના વિસ્તારમાં એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રના લીધે જે આ ડાઇલેક્ટ્રિક એટલે કે હવા છે એનું આયનીકરણ થાય. અને આ રીતે જે આયનીકરણના લીધે ઉત્પન્ન થયેલા જે વીજભાર છે તે વિરુદ્ધ રીતે વીજભારિત જે પ્લેટો છે એના તરફ ગતિ કરે. એટલે કે જ્યારે આયનીકરણ થાય ત્યારે જે ધન વીજભાર છે એ ઋણ પ્લેટ તરફ જશે અને ઋણ વીજભાર છે તે ધન પ્લેટ પર જાય. અને જો એ પ્રવેગી થાય તો કેપેસિટર જે છે એની બંને પ્લેટ પરના વીજભારને એ અંશતઃ તટસ્થ પણ કરી શકે. આમ આપણે એમ કહી શકાય કે આ જે કેપેસિટરની એક જે પ્લેટ છે, આપણે જેને સુવાહક કહીએ છીએ, આ સુવાહક 1 અને 2 કહીએ છીએ, એને આપણે પ્લેટ્સ પણ કહી શકાય. તો આમ કેપેસિટરની એક પ્લેટ પરથી જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર આ અવાહક માધ્યમમાંથી પસાર થઈને એટલે કે લીક થઈને બીજી પ્લેટ પર પહોંચે છે અને તેથી કેપેસિટર નકામું બને છે. અને આ જે ઘટના છે એને ડાઇલેક્ટ્રિક
બ્રેકડાઉન કહેવાય. એનો અર્થ કે અહીં જ્યારે આયનીકરણ થશે એ આયનીકરણના લીધે જે વીજભારો જે છે એ વીજભારો પ્રવેગિત ગતિ કરશે અને એ વીજભારો ઋણ ધન તરફ અને ધન ઋણ તરફ જ્યારે ગતિ કરે ત્યારે આ જે પ્લેટો છે એ પ્લેટોને અંશતઃ તટસ્થ કરશે. એ કેપેસિટર પરના વીજભારને અંશતઃ તટસ્થ કરશે અને એમ કરવાથી એક પ્લેટ પરથી બીજા પ્લેટ ઉપર એ અવાહક માધ્યમમાં જે વીજભાર છે એ લીક થયો એમ કહી શકાય. અને એને જ આ જે ઘટના છે એને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયું. એનું સામાન્ય રીતે જો વાતો કરવી હોય તો એમ કહી શકાય કે ડાયઇલેક્ટ્રિકનું આયનીકરણ થયું અથવા તો અહીં માધ્યમ તૂટે છે. તો આને આપણે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કીધું, પરંતુ બીજો એક શબ્દ આપણને અહીં આપેલ છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહી શકાય? તો આપણે જોયું કે અહીં ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન જ્યારે થાય છે ત્યારે અહીં એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે અમુક ચોક્કસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પછી અહીં હવાનું આયનીકરણ થઈ જાય, જેને આપણે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહી શકીએ. અહીંયા ત્યારે જે વીજભાર છે તે માધ્યમમાંથી પ્રસરે છે અને એ લીક થયો એમ કહી શકાય, જેને બ્રેકડાઉન સ્થિતિ કહેવાય. પણ આપણે એમ કહી શકાય કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો જ્યાં સુધી આ જે ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે, આપણે અહીં હવાની વાત કરીએ છીએ, તો ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ છે, એ બ્રેકડાઉન થયા સિવાય, બ્રેકડાઉન એટલે કે એનું આયનીકરણ ન થાય ત્યાં સુધી એક મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે. એટલે કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી એનું આયનીકરણ અથવા તો બ્રેકડાઉન થતું નથી, તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે, એને આપણે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. ફરી એકવાર કહી દઉં, આપણે કીધું તે પ્રમાણે અહીંયા એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, એના લીધે અહીં લીકેજની પરિસ્થિતિ મળી અને વીજભાર અહીં પ્રવેગિત થઈ શકે છે, લીકેજ થઈ શકે છે, પણ આયનીકરણ ન થાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી. તેને ડાયઇલેક્ટ્રિક જે છે એ ડાયઇલેક્ટ્રિકની સ્ટ્રેન્થ કહેવાય. એટલે વ્યાખ્યા જો કેવી હોય તો એમ કહી શકાય કે ડાયઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વધુમાં વધુ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને એ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ અહીં 3×10⁶ વોલ્ટ પર મીટર છે. અને જો ધારો કે આ જે બે સુવાહકો એટલે કે પ્લેટો વચ્ચેનું અંતર જો 1 સેન્ટીમીટરના ક્રમનું હોય તો વિદ્યુત ક્ષેત્રના આ મૂલ્ય માટે એટલે કે આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 3×10⁴ વોલ્ટ છે. આપણે જાણીએ છીએ કે E=V/D પ્રમાણે વિચારીએ તો V=ED લખી શકાય. E અહીંયા 3×10⁶ છે અને 1 સેન્ટીમીટર એટલે -2 મીટર કરીએ તો અહીં આપણને આટલો વોલ્ટ મળશે. કે જે વીજભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટો પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. તો આ જે વાતો થઈ એ ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટેની કહી શકાય. આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે થોડી ચર્ચાઓ કરી.
એની વ્યાખ્યા અને એ શેના પર આધાર રાખે છે તેની પણ આપણે વાતો કરી છે. હવે કેપેસિટર માટે અગત્યનો જે મુદ્દો છે એ છે સમાંતર પ્લેટ કેપેસિટર. હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી જોઈએ તો પહેલો સવાલ કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય અને આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું હોય. આપણે કેપેસિટરની ચર્ચા કરી ત્યારે આપણે કીધું કે આકાર, એનો માપ અને એ બે વચ્ચેનું જે અંતર છે એના હિસાબે આપણે જાણીએ છીએ તે પ્રમાણેનું કેપેસિટન્સ જુદું જુદું હોઈ શકે એના પર આધાર રાખે છે. તો કેપેસિટરની વ્યાખ્યાની જેમ જ આપણે અહીં સમાંતર પ્લેટ કેપેસિટરની પણ વાતો કરીશું કે એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર, તમે જોઈ શકો છો આ બે પ્લેટ છે એ સમતલ બી છે, એકબીજાને સમાંતર બી છે. અહીં એકબીજાને જે સમાંતર પ્લેટો છે એની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ઘણા બધા બીજા કેપેસિટર પણ હોઈ શકે, નળાકાર કેપેસિટર હોઈ શકે, ગોલીય કેપેસિટર હોઈ શકે. અહીં આપણા પાસે સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા કરવાની છે અને એટલા માટે આ જે બે પ્લેટો છે બે સુવાહકો જ છે, પરંતુ આ જે સુવાહકો છે એ ઘણા જ મોટા છે અને સમાંતર, સમતલ અને સમાંતર છે એકબીજાને. ધારો કે આપણે અહીંયા આ કેપેસિટરમાં બે સમતલ જે છે એ આ બે સમતલ જે વાહકો છે આપણે જેને પ્લેટો કહીએ છીએ એની વચ્ચે એક અવાહક છે. અત્યારે તો આપણે અહીં અવાહક તરીકે હવાનું માધ્યમ જ લીધેલ છે. આગળ જતાં થિયરીની અંદર આપણે ડાયઇલેક્ટ્રિકની ચર્ચા કરીશું ત્યારે આ કેપેસિટરની અંદર બીજું પણ આપણે અવાહક મૂકી શકાય. અને કેપેસિટરની ચર્ચામાં આપણે કીધું છે જો એ બે વચ્ચે જો અવાહક બદલાય તો પણ એના કેપેસિટન્સમાં ફેરફાર થાય છે, જેની ચર્ચા આપણે પાછળથી કરીશું. અત્યારે આપણા પાસે જે આકૃતિ દર્શાવેલ છે તેમાં બે પ્લેટો દર્શાવેલી છે. એક ધન પ્લેટ છે, અહીંયા કેપેસિટરની આ ઋણ પ્લેટ છે. આ પ્લેટ નંબર 1 થયું, આ પ્લેટ નંબર 2 થશે. આ જે પ્લેટ છે એ ધન પ્લેટ છે, એના ઉપર વીજભારની પૃષ્ઠ ઘનતાને આપણે પ્લસ સિગ્મા કહીશું અને આ ઋણ પ્લેટ છે માટે એની વીજભારની પૃષ્ઠ ઘનતાને આપણે માઇનસ સિગ્મા કહીશું. હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે પ્લેટો છે એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ અહીં એ જેટલું છે અને આ બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ ડી વડે દર્શાવેલ છે. હવે આપણે આ જે આપણા પાસે બે સુવાહકોથી બનતી જે રચના છે એટલે કે કેપેસિટર છે જેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર અત્યારે કહી રહ્યા છે તો એના કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ. અહીં તમે જોઈ શકો છો કે આ જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે તે બહુ જ નાનું છે. આ જે પ્લેટ છે સમતલ જે પ્લેટો છે એ ઘણી જ મોટી હોય, એની કમ્પેરિઝનમાં આ ડિસ્ટન્સ ઘણું નાનું હોય છે અને તેટલા માટે આપણે આ જે બંને સમતલ જે પ્લેટ છે એને અનંત વિસ્તરિત વીજભારિત પૃષ્ઠ તરીકે લઈ શકાય અને એના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું છે E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0. તો એનો ઉપયોગ કરી આપણે અહીં આ જે કેપેસિટર છે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના કેપેસિટરનું કેપેસિટન્સ મેળવીએ. આ આકૃતિ ઉપરથી એક બે વાતો સમજી લઈએ. પહેલાં આપણે જાણીએ છીએ કે જો આ બહુ મોટી પ્લેટ હોય તો આ પ્લેટના લીધે અહીં હોય, આટલે હોય, અહીંયા હોય, અહીંયા હોય, આટલે હોય, ગમે ત્યાં હોય,
જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા બહારની તરફ અને અંતર પર આધારિત નથી. આ સૂત્રમાં તમે જોઈ શકો છો, આ ઈ અંતર પર આધારિત નથી અને તેથી દરેક બિંદુ એટલે કે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય છે અને એનું મૂલ્ય આટલું હશે. એટલે કે ધારો કે જો આપણે આ બિંદુ પાસે વિચારીએ તો આ ધન પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને એ જ રીતે જો અહીં વિચારીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, બહારની તરફ છે, ધન છે. એટલે ધારો કે અહીં વિચારીએ તો એ બહારની તરફ એટલે આ તરફ હશે, આમ કહી શકાય. એ જ રીતે જો અહીં ઋણ વીજભાર પ્લેટ છે માટે એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ પ્લેટ તરફ હશે એટલે આ રીતે હશે. એ પણ દરેક બિંદુ પાસે અંતર પર આધારિત નથી અને એટલા માટે જો આ જ બિંદુ પાસે વાત કરીએ તો એની દિશા અંદરની તરફ હશે અને અહીંયા જો વિચારીએ આ બિંદુ પાસે તો બી અંદરની તરફ હશે અને અહીંયા વિચારીએ તો આ દિશામાં આ પ્લેટ તરફ જ હશે. આ તમે જોઈ શકો છો, પ્લેટ તરફ અને આ પણ પ્લેટ તરફ. આ પ્લેટ ધન માટે જો વિચારીશું તો આ બહાર, આ પણ પ્લેટની બહાર અને આ પણ બહાર જશે. તો તમે જોઈ શકો છો કે આ જે ધન પ્લેટની ડાબી બાજુ છે ત્યાં બંનેના મૂલ્યો સરખા, એક ધન છે અને એક ઋણ થશે. બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંનું જે ક્ષેત્ર છે તે શૂન્ય થશે. અહીં તમે જોઈ શકો છો, પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 માઇનસ સિગ્મા બાય 2ε0. સો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એ જ રીતે આ ઋણ પ્લેટ જે છે એની જમણી બાજુ પણ તમે જોઈ શકો છો, બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એટલા માટે અહીં પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે. અહીં ઇટ મીન્સ કે આ વિસ્તારમાં એટલે કે માઇનસ ક્યુ પ્લેટ છે એના જમણી બાજુ અને પ્લસ ક્યુ પ્લેટ છે એની ડાબી બાજુ, એટલે કે આ વિસ્તારમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર નથી. તમે અહીં જોઈ શકો છો. હવે આપણે પ્લેટ 1 અને પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારની ચર્ચા કરી તે પ્રમાણે જે ધન પ્લેટ છે એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વીજભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે. માટે બંને પ્લેટોના લીધે મળતા જે વિદ્યુત ક્ષેત્રનો જો સરવાળો કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0. માટે E ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સિગ્મા બાય 2ε0. અહીં 2 કેન્સલ આઉટ થશે માટે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય ε0, જ્યાં વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q ડિવાઇડેડ બાય A, એટલે કે પ્લેટનું જે ક્ષેત્રફળ છે તે અને કેપેસિટરનો વીજભાર Q નો ગુણોત્તર એટલે સિગ્મા લખાશે. અહીં તમે જોઈ શકો છો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ડિવાઇડેડ બાય ε0 જેટલું છે અને એની દિશા, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા એ ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની છે. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે વાતો કરીએ તો અહીં V ઇઝ ઇક્વલ ટુ ED લખાશે, જ્યાં E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ε0 માટે E ઇઝ ઇક્વલ ટુ Q બાય A. આ સિગ્માની કિંમત અંદર ઉમેરી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ Q બાય ε0 ઇન્ટુ A. આ કિંમતો અહીં ઉમેરી દઈએ માટે V ઇઝ ઇક્વલ ટુ QD ડિવાઇડેડ બાય ε0 ઇન્ટુ A. હવે આ Qને અહીં છેદમાં લઈ આવીએ તો માટે Q ડિવાઇડેડ બાય V ઇઝ ઇક્વલ ટુ ε0 A ડિવાઇડેડ બાય D. માટે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હવે તમે જોઈ શકો છો Q બાય V ઇઝ ઇક્વલ ટુ
એપ્સિલન 0 એ ડિવાઇડેડ બાય ડી માટે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન 0 એ ડિવાઇડેડ બાય ડી થશે. તો આ જે સમીકરણ મળે છે એ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ છે. હવે આ જે કેપેસિટન્સ જે છે એ અમુક બાબતો ઉપર આધાર રાખે છે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબતો પર આધાર રાખે છે. એક, પ્લેટનું જે ક્ષેત્રફળ છે એના પર આધાર રાખે છે. એટલે કે C ઇઝ પ્રપોઝનલ ટુ A. એટલે કે જેટલું ક્ષેત્રફળ મોટું હશે તેટલું એનું કેપેસિટન્સ પણ મોટું થાય છે. બીજો પોઈન્ટ જે છે એ આપણે કેવો હોય તો બે પ્લેટો વચ્ચેનું અંતર પર બી આધાર રાખે છે. C ઇઝ પ્રપોઝનલ ટુ 1/D. આપણે આગળ પણ આ ચર્ચા કરી છે જ્યારે કેપેસિટરની આપણે વાતો કરી કે બે સુવાહક અથવા તો પ્લેટો વચ્ચેનું અંતર જો બદલાય તો ત્યારે એની ગોઠવણ જો બદલાય તો પણ એનું કેપેસિટન્સ બદલાય છે અને તે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અત્યારે જો આપણે કહીએ તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે જો કહેવું હોય તો એમ કહી શકાય કે બે પ્લેટ વચ્ચેનું જો અંતર જેટલું વધુ હોય તેટલું કેપેસિટન્સ ઓછું હોય અને ડી જેટલું ઓછું હોય તેટલું કેપેસિટન્સ વધારે હોઈ શકે. અને ત્રીજી બાબત કે બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી પર એટલે કે C પ્રપોઝનલ ટુ એપ્સાઇલન. એટલે કે બે પ્લેટો વચ્ચે જે માધ્યમ છે એ માધ્યમ કેવા પ્રકારનું છે. આપણે કીધું કે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, પણ અત્યારે જે આપણે થિયરી જોઈ છે એમાં માત્ર હવાનું આપણે માધ્યમ લીધેલું છે અવાહક તરીકે, પરંતુ ડાઇલેક્ટ્રિક અંદર મૂકીએ તો પણ આ કેપેસિટન્સમાં બદલાવ આવી શકે છે. એના પર આધાર રાખે છે એમ કહી શકાય. તો આ રીતે આ થયું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને એની અગત્યની બાબતો. હવે આપણે જે સમાંતર પ્લેટ કેપેસિટરની ચર્ચા જે કરી એ સમાંતર પ્લેટ કેપેસિટર માટેના શ્રેણી અને સમાંતર જોડાણની હવે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણ માટેની વાતો કરીશું. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું અને જુદા જુદા કેપેસિટન્સવાળા બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવશે. તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં બે સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવેલ છે અને આ જે સમાંતર પ્લેટ કેપેસિટર જે દર્શાવેલ છે એનો જે કેપેસિટન્સ છે એ પહેલા કેપેસિટરનું C1 છે અને બીજા કેપેસિટરનું C2 છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે જો બે કેપેસિટર જેના કેપેસિટન્સ જુદા જુદા છે એને જો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો આપણે જોડીએ તો એ જોડાણને આપણે અહીં શ્રેણી જોડાણ કહેવાય. તમે અહીં એક વસ્તુ જોઈ શકો છો કે આ જે કેપેસિટર છે પહેલું કેપેસિટર એની જે ધન પ્લેટ છે એટલે કે ડાબી તરફની પ્લેટ છે ક્યુ પ્લેટ છે એને બેટરીના બે ટર્મિનલ પૈકી એક ટર્મિનલ ધન પ્લેટ સાથે, ધન જમણી બાજુની જે પ્લેટ છે એટલે કે બીજા કેપેસિટરની જમણી બાજુની પ્લેટ છે એને બીજા ટર્મિનલ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. અને આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જો આ કેપેસિટરોને જો આપણે બેટરી વડે જોડીએ તો એને વીજભારિત કરી શકાય. જો આપણે જ્યારે આ બે કેપેસિટરને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે જોડીએ અને એની સાથે જે આ ડાબી જે તરફની આ ધન પ્લેટ છે એની સાથે
બેટરીનો એક ટર્મિનલ અને આ બીજા C2 કેપેસિટન્સવાળા કેપેસિટરના ઋણ વીજભારિત પ્લેટ છે એને બેટરીના બીજા ટર્મિનલ સાથે જેવું જોડીએ એટલે એમના પર જે વીજભાર જે છે એ C1 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર અહીં ડાબી બાજુ છે તે ધન વીજભાર અને જે આ C1 કેપેસિટન્સ વાળું કેપેસિટર છે પહેલું કેપેસિટર એની બીજી પ્લેટ ઉપર અહીં ઋણ વીજભાર પ્રેરિત થશે અને તેથી આપણે એમ કહી શકાય કે આ જે ઋણ અત્યારે અહીં મળે છે તો એ આ બીજા કેપેસિટરની ધન પ્લેટને પ્રેરિત કરશે એટલે કે અહીંયા ધન વીજભારિત થશે અને આ જે છે એ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડાયેલ છે. બીજી એક વાત આપણે અહીં સમજી લઈએ કે જો એ શ્રેણી જોડાણમાં છે તો અહીં જે કેપેસિટર પરનો જે વીજભાર કહેવાય એ કેપેસિટર પરનો વીજભાર સમાન હશે પરંતુ એના જે સ્થિતિમાન છે તે અલગ અલગ હશે એટલે કે સ્થિતિમાનનો જે તફાવત છે એ સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે. ધારો કે પહેલા કેપેસિટર માટે સ્થિતિમાનનો જે તફાવત છે બે પ્લેટ વચ્ચે એ V1 કહીએ, બીજા માટે જો કહીએ તો V2 કહી શકાય. માટે આપેલ જે બેટરીના બે ટર્મિનલ દ્વારા આપેલ જે ટોટલ વોલ્ટેજ એ બેના સરવાળા બરાબર હશે. તો આપણે લખી શકાય કે અહીં જે સંયોજન છે એ સંયોજનનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થશે. હવે કેપેસિટન્સની વ્યાખ્યા મુજબ આપણે લખી શકાય, આપણે જાણીએ છીએ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V પ્રમાણે. તો C1 ઇઝ ઇક્વલ ટુ Q બાય V1 થશે માટે V1 ઇઝ ઇક્વલ ટુ Q બાય C1 થશે. એ જ રીતે V2 ઇઝ ઇક્વલ ટુ Q બાય C2 લખી શકાય. હવે આ જે કિંમતો છે એ કિંમતોને જો અહીં મૂકીએ તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C1 પ્લસ Q બાય C2 થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં 1/C1 પ્લસ 1/C2 અહીં Q કોમન લઈ લીધો છે. માટે V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2. હવે આ જે શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જો C કહીએ એટલે કે આ બે કેપેસિટરને બદલે ધારો કે એક જ કેપેસિટર લઈએ બરાબર કે જેમાં પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા V1 પ્લસ V2 હોય અને વીજભાર Q જેટલો હોય તો એવું સમતુલ્ય જે કેપેસિટર છે એ સમતુલ્ય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C હોય તો આપણે જાણીએ છીએ C બરાબર Q બાય V. સો V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C લખી શકાય. માટે સમીકરણ 1 ઉપરથી જો આપણે કહેવું હોય તો V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C લખીએ તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 જેટલું થશે. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણ એ બે જુદા જુદા કેપેસિટન્સ વાળા બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સમીકરણ છે. હવે અહીં આપણે C ને સૂત્ર કરતા કરીશું તો તમે જોઈ શકો છો કે અહીં C1 અહીંયા C1 પ્લસ C2 ઉપર થશે અને C1 ઇન્ટુ C2 થાય લસાવો અને સો 1/C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 ડિવાઇડેડ બાય C1 C2 થાય અને જો સમતુલ્ય જો શોધવું હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 કરી શકાય. આપણે આ સૂત્ર અહીં સુધી લખેલ છે જે અત્યારે મેં કીધું C ઇઝ ઇક્વલ ટુ C1 C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 પણ આપણે લખી શકાય છે. હવે
જુદા જુદા કેપેસિટન્સવાળા n કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સ જો C હોય તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ ડોટ 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 પ્લસ 1/Cn થશે. આમ શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય કેપેસિટન્સ હોય એનું કેપેસિટન્સ એ દરેક કેપેસિટરના કેપેસિટન્સ પૈકી નાનામાં નાના કેપેસિટન્સ કરતાં પણ નાનું જ હોય છે. એટલે કે અહીં આપેલા જે C1 C2 અપ ટુ Cn જે કેપેસિટન્સ જે છે દરેક જુદા જુદા કેપેસિટરોના, એનામાં એની અંદર નાનામાં નાના જે કેપેસિટર છે કેપેસિટન્સ છે એના કરતાં પણ સમતુલ્ય જે કેપેસિટન્સ છે એનું મૂલ્ય નાનું જ હોય છે. હવે સમાંતર જે પ્લેટ કેપેસિટર્સ જે છે તેના સમાંતર જોડાણની ચર્ચા કરીએ. તો કેપેસિટરોનું સમાંતર જોડાણ એટલે શું, અને બે જુદા જુદા કેપેસિટન્સના સમાંતર જોડાણનું સૂત્ર શું હોઈ શકે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે સમાંતર પ્લેટ કેપેસિટર આપેલા છે અને આ બંને જે કેપેસિટર છે એમના કેપેસિટન્સો અનુક્રમે C1 અને C2 છે. અને આ બંને કેપેસિટરોને એકબીજા સાથે સમાંતર જોડેલ છે. અને અહીં પણ આપણે જે ઋણ પ્લેટો છે એને એકી સાથે જોડેલ છે અને ધન પ્લેટ છે એને એકી સાથે જોડેલ છે અને બંનેના છેડે બેટરીના ટર્મિનલ અને બેટરી અહીંયા જોડી દીધેલ છે. એનો અર્થ એવો થયો કે અહીં આ જે પહેલું કેપેસિટર છે અહીં પણ પોટેન્શિયલ ડિફરન્સ તો V જેટલો જ રહેશે અને આ બે પ્લેટ વચ્ચે પણ પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો જ રહેશે, જે આપણે આપેલા બેટરીના જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે. એમ કહી શકાય કે સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય અને વીજભાર જે છે તે અલગ અલગ છે. અહીં Q1 છે અને અહીં Q2 છે. શ્રેણી જોડાણમાં આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે એમ કીધું છે કે શ્રેણી જોડાણ હોય તો દરેક પ્લેટ ઉપર વીજભારનું મૂલ્ય એક સરખું હોય અને વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય. પરંતુ અહીં જો સમાંતર જોડાણ જો હોય તો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે અને કેપેસિટર પરનો વિદ્યુતભાર એ જુદો જુદો હોય છે. ધારો કે આખા આ જે આપણા પાસે સિસ્ટમ છે એનો તંત્રનો જો કુલ વીજભાર જો કહીએ તો કુલ વીજભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 થશે. હવે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V સૂત્ર પરથી આપણે Q ઇઝ ઇક્વલ ટુ CV લખી શકાય. માટે Q1 ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ V થશે અને Q2 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V થશે. આ કિંમતો અહીં Q1 અને Q2ને જગ્યા પર મૂકીએ તો Q ઇઝ ઇક્વલ ટુ C1V પ્લસ C2V થશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ V કોમન લઈ લઈએ તો C1 પ્લસ C2 થશે. માટે Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. હવે આ જે સમાંતર પ્લેટ છે આ સમાંતર જે જોડાણ છે એ સમાંતર જોડાણ માટેનું જે સમતુલ્ય કેપેસિટન્સ જો C હોય તો C બરાબર Q બાય V જો અહીંયા લખી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 થશે. એટલે કે જો સમાંતરમાં જોડેલા બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 થાય.
એટલે કે બંને કેપેસિટરના કેપેસિટન્સનો સરવાળો થાય છે. હવે જો જુદા જુદા કેપેસિટન્સવાળા n કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ Cn વડે આ સૂત્ર મુજબ મેળવી શકાય. આ સૂત્ર પરથી એમ કહી શકાય કે સમાંતર જોડેલા કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ એ જોડેલા કેપેસિટરો પૈકી એટલે કે C1 C2 C3 અપ ટુ Cn એટલે જોડેલા કેપેસિટરો પૈકી મોટામાં મોટા કેપેસિટન્સ કરતાં પણ મોટું હોય છે. એટલે કે ધારો કે અહીં આપણે બે કેપેસિટરની ચર્ચા કરતા હોય તો અહીં એક હોય અને અહીંયા જો બે હોય તો અહીં મોટું જે છે એ બે છે, પણ આ જે સમતુલ્ય છે એનો જવાબ બે કરતાં મોટો જ હશે. એટલે કે અહીં 1 + 2 = 3 જ હશે. એ જ રીતે આપણે કહી શકાય જ્યારે શ્રેણી જોડાણમાં આપણે કીધું કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એ દરેક કેપેસિટન્સ જે છે એ પૈકી નાનામાં નાનું જે હશે એના કરતાં પણ એનો જવાબ એનું કેપેસિટન્સ હંમેશા નાનું હોય છે. તો આ થયું શ્રેણી જોડાણ અને અહીં સમાંતર જોડાણ વચ્ચેનો ભેદ. અહીં આ શ્રેણી જોડાણ માટેનું સૂત્ર છે, અહીં સમાંતર જોડાણ માટેનું સૂત્ર છે. અહીં શ્રેણી જોડાણમાં આપણે વીજભાર સરખો અને પોટેન્શિયલ ડિફરન્સ અલગ હોય, જ્યારે સમાંતર જોડાણમાં એ વીજભાર જુદા જુદા હોય અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ એક સમાન હોય છે. તો આ બધી જ વાતો એ કેપેસિટન્સ અને તેના પર આધારિત આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી તેમજ એમના જોડાણ વિશેની ચર્ચાઓ કરી.